એક નાનકડી પંક્તિ આપણી સામે છે. આત્મ ભાવે સ્થિર હોજો. આપણા આખા જીવનનું અલ્ટિમેટ ગોલ, અંતિમ લક્ષ્ય આ કડીએ આપણને આપ્યો. શું કરવાનું છે? આપણી બધી જ ક્રિયાઓ, આપણો સ્વાધ્યાય, આપણી ભક્તિ, આ બધું જ આખરે શેના માટે છે? સ્વાધ્યાય એ શુભ, ભક્તિ એ શુભ. જ્યાં અહોભાવની ધારા છે ત્યાં શુભ છે. પણ એ શુભ એ પગથિયા છે. યોગ માર્ગમાં કહેવામાં આવ્યું છે કે યોગ માર્ગમાં બે અવરોધો આવે છે. એક અવરોધ તો એ આવે છે કે સાધક પગથિયામાં ઘર કરીને બેસી જાય. ભાઈ ફર્સ્ટ ફ્લોર પર જા, સેકન્ડ ફ્લોર પર જા, ત્યાં તને કંઈક મળશે, પગથિયામાં શું મળશે? તો યોગ માર્ગમાં પહેલો અવરોધ આ છે કે સાધક પગથિયામાં ઘર કરીને બેસી જાય છે. આપણી જે સાધના પદ્ધતિ છે એમાં આપણે ચૂક્યા ક્યાં? અહીંયા જ ચૂકી ગયા. ભક્તિ સરસ, સ્વાધ્યાય સરસ, વ્યાવચ સરસ, પણ એ પગથિયા છે. પગથિયા દ્વારા આપણે ક્યાં પહોંચવું છે? આત્મ ભાવે સ્થિર હોજો. પ્રભુનું દર્શન બે રીતે થાય. પહેલું શુભના સ્તર પર પ્રભુને જોઈએ, આંખો નીતરવા લાગે, મારા પ્રભુ ઇતની ભૂમિ પ્રભુ તુમ હી આડ્યો. પ્રભુ નરક અને નિગોદમાંથી તું મને ઉચકીને અહીં સુધી લઈને આવ્યો. પ્રભુ તારા રીણમાંથી હું મુક્ત સી રીતે થાઉં. પહેલું દર્શન આંખોની આંસુ ધારા સાથેનું છે. બીજું દર્શન જે છે શુદ્ધનું, એ હવે તમારે કરવાનું છે. બળભાગી છીએ, મજાની પરંપરા મળી. જ્યાં એકાદ જૈનોનું કેમ્પસ થયું, પ્રભુનું દેરાસર તો હોય જ. મજાની આ પરંપરા, એ પરંપરાએ પ્રભુ સાથે આપણને જોડ્યા. હવે પ્રભુ સાથે વધારે જોડાવું છે. એક નાનકડું પ્રેક્ટિકલ તમને આપું.
દર્શન કરવા જાઓ કે પૂજા કરવા જાઓ, વિધિ પૂરેપૂરી કરજો. વિધિ કર્યા પછી 10 મિનિટ 15 મિનિટ માત્ર પ્રભુને જોતા બેસી રહો. પ્રભુના મુખને જુઓ, શું દેખાય છે ત્યાં. શંખેશ્વરમાં મારો શિબિર હતો. સવારે દાદાના દર્શન માટે ગયેલા, પછી પ્રવચન હતું. મેં પ્રવચનમાં પૂછ્યું કે દાદાએ આજે કંઈ કહેલું ખરું? તમે બધા દર્શન માટે જઈ આવ્યા તો દાદાએ તમને શું કહેલું? એક ભાઈ કે સાહેબ, દાદાએ કંઈક કહ્યું તો હશે, પણ દાદાની ભાષા અમને પલ્લે પડી નથી. આપ જ કહો કે દાદાએ શું કહેલું. મેં કહ્યું, દાદાએ કહેલું કે હું આનંદમાં છું, કારણ કે હું સ્વમાં ડૂબેલો છું. તારે પણ આનંદમાં રહેવું હોય તો પરને છોડી દે અને સ્વમાં ડૂબી જા. શંખેશ્વર દાદા પૂનમે 10,000 માણસ આવ્યો, એકમના 200 માણસ પણ નથી. પ્રભુ કહેશે એમાં મારે શું લાગે વળગે? 10,000 આયા તો તારી બાજુ નાખ, 200 આયા તો તારી બાજુ નાખ, મારે શું? હું તો સ્વમાં ડૂબેલો છું. તો 10 મિનિટ 15 મિનિટ રોજ પ્રભુને જોતા બેસી રહો. પ્રભુના મુખ પર તમને શું દેખાય? આનંદ દેખાય? તમને ન થયું કે આ આનંદ મને ક્યારે મળે? ચલો, સુરતમાં છો, કેટલા બધા મહાત્માઓનું દર્શન તમને મળે છે. એ મહાત્માના મુખ પર તમને શું દેખાય? બોલો, અમે મજામાં વધારે કે તમે મજામાં વધારે? એટલે જ મેં કહેલું કે તમારી સાતા પૂછવી પડશે આમાં. અમે લોકો એવર ગ્રીન, એવર ફ્રેશ. કોઈ પણ તમારા પરિચિત ગુરુદેવને ક્યારે પણ પૂછ્યું કે સાહેબ આટલા આનંદમાં કેમ છે? તમે બધું છોડ્યું અને છતાં તમારી પાસે આટલો બધો આનંદ કેમ છે? પૂછ્યું? વંદન કઈ રીતે થાય છે? બહારથી કે ભીતરથી? ભીતરથી વંદન કરો તો હલી જાઓ. ગઈકાલે જેમણે દીક્ષા લીધેલી એ મહાત્મા આટલા બધા આનંદમાં છે, અને એવો આનંદ મને તો આખી જિંદગીમાં
ક્યારે પણ મળ્યો નથી. તો શું છે દીક્ષામાં? પૂછ્યું ક્યારે? હવે પૂછવાના? ભીતર ઉતરવું છે. પ્રભુના મુખને જોઈને એમની વિતરાગ દશા ગમી જાય, એમની ઉદાસીન દશા ગમી જાય. અમારી પાસે શું છે? ઉદાસીન દશાનો એક નાનકડો અંશ છે, અને એને કારણે ઘટના આમ ઘટે તો બી ઠીક છે, આમ ઘટે તો બી ઠીક છે. જે ક્ષણે જે પર્યાય વીતવાનો છે, એ જ ક્ષણે એ પર્યાય આવવાની છે. તો પર્યાય આવે એને જોવાનું. ઘટના એટલે પર્યાય. તો દર્શન બે જાતના. એક તમે કરો છો એ બરોબર જ છે. યાદ રાખો, તમે જે કંઈ કરો છો બધું સરસ છે, માત્ર એમાં મારે થોડોક ઉમેરો કરવો છે. તમને આમ મળ્યું છે એ જોઈને મારી આંખો ભીરી બનતી હોય છે કે પ્રભુનું શાસન તમને મળી ગયું. તમને ક્યારે ગાલ પર લાફો મારવાની ઈચ્છા થાય? એટલા માટે કે હું સપનામાં છું, જાગતો છું. શું ખરેખર પ્રભુનું શાસન મને મળી ગયું છે? તો આપણી બધી જ ક્રિયાઓ, વ્યવહાર ક્રિયાઓ સરસ છે, કારણ એ વ્યવહાર ક્રિયાઓ જ આપણને નિશ્ચય તરફ લઈ જશે. એટલે કોઈ પણ વ્યક્તિ વ્યવહાર ક્રિયાનો સેજ પણ તિરસ્કાર કરે તો આપણે ત્યાંથી દૂર વયા જવા. મારો એક મુમુક્ષુ હતો, મુંબઈમાં એક પંડિતને એ સાંભળતો હતો. એ પંડિત આત્મતત્વની સરસ વાતો કરતા. એક દિવસ એમણે વ્યવહારનું ખંડન કર્યું કે દર્શન, પૂજા, પ્રતિક્રમણ આટલું કર્યું, શું મળ્યું તમને? આ બધું નકામું છે. મારો પેલો મુમુક્ષુ ઊભો થયો. એણે કહ્યું, પંડિતજી, દર્શન અને પૂજા પ્રભુની એ વ્યર્થ છે, નકામી છે. કારણ કે વ્યવહાર બધો જે છે તે નિરર્થક છે. તો તમે આ ભાષણ કેમ કરો છો? હવે હું તમને જ છોડીને જાઉં છું, ચાલો. એટલે વ્યવહાર ક્રિયાઓ તમે જે પણ કરો છો અદ્ભુત છે. કદાચ આવી ક્રિયાઓ દુનિયામાં કોઈને મળી નથી. મેં બધા જ દર્શનોનો
અભ્યાસ કરેલો છે. અને એ પછી ડંકાની ચોટ પર હું કહી શકું કે વ્યવહાર અને નિશ્ચયનું બેલેન્સિંગ પ્રભુ શાસનમાં જેવું છે એવું બીજે ક્યાંય નથી. આટલો મજાનો વ્યવહાર, એક પૈસો રાખવાનો નહીં, શ્રમણે ક્યાંય પરમાં ડૂબવાનું નહીં. તમે પરમાં જાઓ ને એ તમારી નબળાઈ છે. પ્રભુએ તમારા માટે પરમાં જવાનું એક પણ દ્વાર ખુલ્લું રાખ્યું નથી. તમે પરમાં જાઓ સી રીતે? લોક પરિચય તો પ્રભુએ ના પાડી. પ્રભુએ કહ્યું તું તારામાં ડૂબી જા. આજ નિશ્ચય સાધના, પ્રતિક્રમણ, પ્રતિલેખન, પૂજા, આ બધી જ વ્યવહાર ક્રિયા દ્વારા છેવટે આપણને મળે છે આ નિશ્ચયની સાધના. તો પ્રભુએ આપણા માટે તો કોઈ દ્વાર ખુલ્લું નથી રાખ્યું કે આપણે પરમાં જઈ શકીએ. શ્રી સંઘ પણ કેવો ભક્તિ વાળો છે. તમે સતત સ્વમાં રહો, ગોચરી પાણી માટે જઈ આવો, ખૂબ ભાવથી તમને વહોરાવી દે. એમની તમારી પાસે બીજી કોઈ ઈચ્છા નથી, અપેક્ષા નથી. અને તમારી પાસે તો નહીં જ. અમારી પાસે થોડી પણ અપેક્ષા હશે. શ્રમણી વર્ગ પાસે શ્રી સંઘની કોઈ અપેક્ષા નથી. એ લોકોની અપેક્ષા હોય તો એટલી જ કે તમે સૂક્ષ્મની સાધનામાં લાગી જાઓ. કેવા ભાવથી એ લોકો આપણને ગોચરી વોરાવે છે. એ ગોચરી વોરતા આપણી આંખોમાંથી આંસુ ટપકે કે પ્રભુના આજ્ઞા પથ પર કેટલો હું ચાલું છું એ મને ખબર છે, પણ મારા પ્રત્યે આટલો બધો ભક્તિભાવ આ ચાદર ઉપર. તો તમને તો અને અમને પણ એવો વિશેષ અવસર મળ્યો છે. કદાચ આવો અવસર અગણિત જન્મોમાં ક્યારે પણ મળ્યો હશે કે કેમ ખ્યાલ નથી. મળ્યો હશે તો પણ આપણે એને ગુમાવી દીધો છે. આ જન્મમાં આ અવસરને સાર્થક કરવો છે. તમારા મુખને જોઈને, તમારા ચાલવાને જોઈને કોઈ વ્યક્તિ પામી જાય. તમે નીકળેલા હો, મોડે મોમબત્તી હોય, દાંડો હાથમાં હોય, નીચી નજરે તમે ચાલતા હો, તમારા એ મુખને જોઈને બીજી વ્યક્તિ સાધનાના હાર્દને પામી જાય. તો પ્રભુએ આપણા માટે પરમાં જવાનું કોઈ દ્વાર ખુલ્લું રાખ્યું નથી. અને એથી આપણે સ્વની સાધના સરસ કરી શકીશું. તો વ્યવહાર ક્રિયા એ સાધન. એટલે યોગ માર્ગમાં બે અવરોધો હતા. પહેલો અવરોધ તો આ હતો કે પગથિયામાં ઘર કરીને તમે બેસી જાઓ. સામાયિક કર્યું,
આ અમૃત ક્રિયા છે, યાદ રાખજો. આ કટાક્ષનું કોઈ સામાન્ય નથી. તમને મળતું કરેમી બંધે સૂત્ર કોઈ સામાન્ય ઘટના નથી. આ વ્યવહાર ક્રિયા બહુ જ અદ્ભુત છે, પણ એમાંથી તમારે સમભાવ રૂપી નિશ્ચય સાધનામાં જવાનું છે. જેમ જેમ તમારા સામાયિક વધતા જાય તેમ તેમ તમારો સમભાવ વધતો ચાલે. 48 મિનિટ તમારી એવા આનંદમાં જાય કે તમને સામાયિક પારવાનું મન ન થાય. એટલે જ તમને ખબર છે, તમે જે પણ આદેશ માગો અમે લીલી ઝંડી આપીએ. સામાયિક સંદેશ આવે, સામાયિક થાવું થાય, પણ પારવાની વાત આવે ને, તમે કહો ઈચ્છા કારણ સંદેશ ભગવાન સામાયિક પારું. હવે હા તો કહેવાય નહીં, હા કહેવાય અમારાથી. તું સામાયિક પારીને ઘરે જા, એવું તો અમારાથી કહેવાય નહીં. ચલો હા ન કહેવાય, ના તો કહેવાય કે નહીં, નથી પારવાનો. પણ અહીંયા એક જીન શાસનની બહુ જ મહત્વપૂર્ણ પ્રક્રિયા ખુલે છે. શ્રાવક માટે પણ સદગુરુની આજ્ઞાનો સ્વીકાર એ વ્રત છે. અને એટલે જ અતિચારમાં એ બોલે છે, ગુરુ વચન તહત્તી કરી પડી વચ્યું. પણ સદગુરુએ એ જેટલું પાળી શકે એટલી જ આજ્ઞા આપવાની છે. ગુરુ ના પાડે ને પેલો કે મારે તો પારવું જ છે, હું જઉં છું, તો ગુરુ આજ્ઞા ભંગનું પાપ એને લાગે અને તમને પણ લાગે. તો વચલો રસ્તો કાઢ્યો, પૂણો વિકાય ન હા ન ના, પૂણો વિકાય. આ ફરીથી કરવા જેવું છે. કર એમ નહીં, આ ફરીથી કરવા જેવું છે. ભલે તમને થાય કે ખાસ કોઈ કામ ન હોય તો ફરીથી સામાયિક લઈ લો, પણ તમારે જવું જ પડે એમ છે તો તમે બીજો આદેશ માંગો. ઈચ્છા કારણ સંદેશ ભગવાન સામાયિક પાર્યું, તો પણ ગુરુદેવ પ્રેમથી શું કહે છે? આયરો નમુત્તવો, બે પાઠ છે. આયરો નમુત્તવો, આયારો નમુત્તવો. પહેલું સૂત્ર કહે છે કે ભાઈ તારે જવું પડે એમ છે, તું ઘરે જાય છે, પણ આ ક્રિયા પરનો આદર તું છોડતો નહીં. એટલે જ્યારે સમય મળે ફરી સામાયિક કરવા આવી જાય. બીજું સૂત્ર છે આયારો નમુત્તવો. મુપત્તિ ભલે કથાશામાં પેક થઈ જાય, પણ તે જે ઉપયોગ રાખેલો બોલતી વખતે, કદાચ ચાલતી વખતે, એ ઉપયોગને તું સામાયિક પાર્યા પછી પણ સાથે રાખજે. આ વ્યવહાર ક્રિયા અદ્ભુત. પણ આપણે પગથિયામાં બેસી રહેવું નથી, આપણે ફર્સ્ટ ફ્લોર ઉપર જવું છે. આજે જ ને, એ તો ચાપાણીએ નહીં મળે, પગથિયામાં શું મળશે?
જવું છે ને ફર્સ્ટ ફ્લોર પર, તો શું કરવાનું? સમભાવને હૃદયમાં સ્થિર કરવાનું. ઘરે ગયા, ચામાં કંઈ ઠેકાણું નહોતું, પૌવા વઘારેલા ને મીઠું જ નહોતું, ચામાં ખાંડ નહીં, પૌવામાં મીઠું નહીં, અને છતાં તમને ગુસ્સો ન આવે. બપોરે દાળમાં મીઠું નહીં, છતાં તમને ગુસ્સો ના આવે. આ તમારું ઘર એ જ પ્રેક્ટિસ માટેનું સ્થાન થઈ ગયું. એટલે જેમ જેમ સમભાવ વધતો જાય તેમ તેમ માનવાનું કે નિશ્ચય સાધના મને મળી. પ્રભુ વિતરાગ છે. એ વિતરાગનું દર્શન કર્યા પછી નિશ્ચય સાધના કઈ મળી? તમારો રાગ ધીરે ધીરે ઓછો થાય. પૈસા કમાવાના, પણ કેટલા કમાવાના? હદ હોય ને. તમારો રાગ ધીરે ધીરે ઘટતો જાય. તો સાધના માર્ગમાં પહેલો અવરોધ આ હતો કે વ્યક્તિ પગથિયામાં ઘર કરીને બેસી જાય. બીજો અવરોધ એ છે કે ગઈકાલની સાધના સાથે આજની સાધનાને સાધક કમ્પેર કરતો હોય છે. નો કમ્પેરિઝન. ગઈકાલની સાધના ગઈકાલ હતી, આજની સાધના આજ છે. આજે કે મજા નહીં આવી, એટલે શું મજા માટે સાધના છે? તારું મન સ્થિર નહોતું તો તને સાધનાનો આનંદ ન આવ્યો. તારે મનને સ્થિર કરવું જોઈએ. એટલે સાધનાને ક્યારે પણ કમ્પેર નહીં કરવાની. જે વખતે જે સાધના થાય એમાં ત્રુટિ લાગે, એ ત્રુટિને દૂર કેમ કરવી એ વિચારી અને આગળ ને આગળ વધતા જવાનું. તો લક્ષ્ય આપણું સ્થિર થયું. આત્મ ભાવે સ્થિર હોય. લક્ષ્ય નક્કી. એ લક્ષ્યને નક્કી રાખી તમે ચાલશો ને તો અવરોધ આવવાનો જ છે. અને અવરોધ આવશે તો તમે સદગુરુને પૂછવા આવશો કે સાહેબ હવે અહીંયા શું કરવું? પણ આ વાતો સાંભળી અને આપણે હતા ત્યારે ત્યાં રહેવું હોય તો આ વાતો દ્વારા આપણને કંઈ મળ્યું નહીં, આપણે મેળવવું છે. આ જન્મમાં નક્કી કરો આત્મ ભાવે સ્થિર હો છો. ક્યાંય કોઈ વસ્તુ ગમી ગઈ, અરે આ તો પ્રભાવ થયો, પ્રભાવમાં મારે જવાનું નથી. ડાયાબિટીક પેશન્ટ હોય, ડાયાબિટીસ બહુ જ ઊંચું હોય, ડૉક્ટરે કહ્યું હોય બિલકુલ મીઠાશ ખાવાની નથી. કોઈ જગ્યાએ ગયો, દાળ લીધી, રોટલીનો ટુકડો કરી દાળમાં ડબોળ મોઢામાં નાખ્યું, તરત લાગ્યું દાળ તો મીઠી છે. એ તરત જ ત્યાં અટકી જાય છે. એ કે શાક શરૂ ચલાવો, આ દાળ નહીં ચાલે.
આ એલર્ટનેસ, આ જાગૃતિ તમારી પણ શરીર માટે હોય છે, આત્મા માટે કેટલી? કોઈ પદાર્થ સંયમની વૃદ્ધિ કરનાર તમારી પાસે હોય એ ઉપકરણ છે, અને ઉપકરણને આપણે વંદના કરીએ. પણ આ જ ઉપકરણ ઉપર રાગ આવી જાય તો દ્રશ્યો એકદમ સ્વચ્છ છે, ઉજળી. જ્યાં ગયા ત્યાં ધૂળ જ ધૂળ નીચે હતી, એ ધૂળમાં કેમ ઓઘો ફેરવું? તો આ ઉપકરણ નહીં, અધિકરણ થઈ જાય. રાગનું સાધના બનવું ન જોઈએ. આ પણ તમને વિતરાગ દશા તરફ પહોંચાડે. મુપત્તિ પણ તમને વિતરાગ દશા સુધી પહોંચાડે. એ મુપત્તિ આવી, ભાષા સમિતિ આવી, વચન ગુપ્તિ આવી, સમિતિ અને ગુપ્તિ આવી, એટલે ધ્યાન આવી ગયું, અને ધ્યાનની ગાડી આગળ ચાલી એટલે મોક્ષ આવી ગયો. એક ઓઘો મોક્ષ અપાવે, પણ ક્યારે? એના ઉપર પણ રાગ ન હોય તો. કટાશનું એકદમ નવું છે, અને મંડપમાં ગયા ને ધૂળવાળી જગ્યા છે. જો 1 મિનિટ પણ વિચાર આવે કે ધૂળમાં કટાશનું ખરાબ થઈ જશે, તો એ તમારું ઉપકરણ અધિકરણ થઈ. આપણી વાત મજાની ચાલે છે કે આત્મભાવમાં સ્થિર થવું હોય તો 2 વાત જોઈએ: સાધકની સજ્જતા અને સદગુરુનો શક્તિપાત. સદગુરુ તૈયાર બેઠા છે, હું તૈયાર બેઠો છું, અને મારે તમને તૈયાર કરવા છે. મને લાગે છે કે આટલા પ્રેમથી સવારના પોરમાં સાંભળવા માટે આવો છો, એટલે તમારા હૃદયમાં આ વાતો ઉતરી રહી છે, અને મારે આ વાતોને ઉતારવી છે. જેમ જેમ તમારા હૃદયમાં આ વાતો ઉતરશે, એમ ઓટોમેટિકલી તમારી વ્યવહાર સાધના નિશ્ચય સાધનામાં ફરી જશે. અને નિશ્ચય સાધના આ જ છે: આપણે આપણા સ્વરૂપમાં સ્થિર